આવી રીતે લખાએ રામદેવજી બાપાને એક લીમડાના થડ સાથે રામદેવજી બાપાને બાંધ્યા છે અને ભગવાનને ભક્તો બહુ વાલા હોય અને લખા કાંડાના હાથે રામદેવજી બાપા લીમડા સાથે બંધાવા તૈયાર થઈ ગયા છે અને લખો પોતે મનુ દાદાને બોલાવવા માટે મનુ દાદાના ઘરે આવે છે અને લખો મનુ દાદાને શું કહેવા લાગ્યો? મનુ દાદા મનુ દાદા તમે નોટ કહેતા કે નાખું એમ બંધ કરી અને મોઢું બંધ કરી તો ભગવાન આવે. આવ્યા ભગવાન આવ્યા. હા ક્યાં છે? મારી વાડી લીમડે બાંધીને લીમડે બાંધીને? હા તમારે જોવા. હાલ હાલ હાલો હાલો. આવી રીતે મનુ દાદાને લઈ લખો વાડી આવે છે અને લખો મનુ દાદાને શું કહેવા લાગ્યો? આ લીમડે એ મનુ દાદા તમને ના દેખાતા એટલે આ લીમડે બાંધ્યો થળિયું છે, બીજું શું છે અહીંયા? તમે આ ઘડી ઉભા રહો. હાલે. કોણ છો તમે? અરે લખા, હું ભગવાન છું. મનુ દાદા હું આ લીમડે તમને દેખાતા? તો કાંઈ નથી ને એમ કહું. મારો ટાઈમ બગાડવામાં મારે જવાનું છે સપ્તાહમાં હજી પછી ખાવા, એટલે મારે જવું છે એમાં. પણ તમે હરખું જોવો. હરખું જો ભાઈ. આ જોવો તો રામાપીર છે એમ કે કાંઈ દેખાવું હોય ને તો કહું ને, દેખાવી ને કે ખબર છે હોય નહીં ને કાંઈ નહીં. પણ મને દેખાય તમને કેમ ના દેખાતા? મને નથી દેખાતું તે કહું. તમે રામાપીર જોવો. અરે આ લખા, હું રામાપીર છું. મનુ દાદા શું છે? રામાપીર છે. પણ ક્યાં છે એમ તો કહેવું જોઈએ ને કે આ ઠેકાણે છે એમ. ઘડીક ઉભા રહો. હા લ્યો. જો તમે રામાપીર હો ને તો મનુ દાદાને દેખાવ ને તો હું માનું. એ છે? હા તો મને જ કઈ દેખાતું ને. લા બાંધેલા છે. આવી રીતે રામદેવજી બાપા મનુ દાદાને દર્શન નથી આપતા, કારણ કે મનુ દાદાએ લખાને અવળા રસ્તે ચડાવ્યો હતો, કપટી હતા, લોભી હતા, માટે મનુ દાદાને દર્શન ન આપ્યા. લખા કાંડાને રામદેવજી બાપાના દર્શન થાય છે, પણ લખો કાંડો આજ મનુ દાદાને શું કહેવા લાગ્યો? શું છે? હાલો હાલો જો ભાઈ હમુ ના દેખાય તો કહું ને એમ કહું. કાંઈ હું નહોતો ક્યાં કહું? આયા તમે ના જોતા. ક્યાં છે એમ કહું. એ તું દેખાતા ય વાડીમાં. એટલે આ લીમડા હારી બાંધેલા છે. દેખાતા જ મને કેમ કેવું એમ કહું. તમે રામાપીર છો. અરે આ લખા, હું રામાપીર છું. જો તમારે છૂટું થવું હોય ને તો મનુ દાદાને દેખાવો નહીં એમ કે આ ભગવાન છે તો હું માનું, નકર મારો ટાઈમ તમે ખોટો ઓલો કરો માં એ મારા ગામમાં આટો મારવા જવાનું. તમે એને રામાપીર હોવ ને તો મનુ દાદાને દેખાવા જોઈએ. મનુ દાદા હાથું છે તમે હાથું ના માન તો ભાડે વિને મારે શું થવું એમ કહું. તમને એકલો મોહન ભગત દેખાય, વાંધો દેખાય જ નહીં ને. ભગવાન ના દેખાય. મારે એને સૌતામાં
હવે હજી ટાઈમ ના તો 12 વાગે પછી જમાડે ન્યા. મારે જવાનું જ છે. તો પછી આપણે હવે જઈ. અરે જો આ લખાના કહેવા મુજબ જો મનુ દાદાને દર્શન નહીં આપો તો આ લખો ગાંડો મને આ લીમડેથી છૂટો પણ નહીં કરે. તો આ લખાના કહેવા મુજબ હું મનુ દાદાને પણ દર્શન આપું. મનુ દાદા આવી રીતે રામદેવજી બાપાએ લખાના કહેવા પ્રમાણે મનુ દાદાને દર્શન આપ્યા છે. આ લીમડે જોવો છે રામાપી સાચી છે હો. હે? હા છે હા રામાપીર જ છે. અને ક્ષમા કરો એની ભૂલ અને ગલતી નહીં કરો. રામાપી છે. આ રામાપીર તો પૈસા લઈ ગયા. હા તો કીધું કેમ ભાડે નથી કીધું? અરે મનુ દાદા બોલો પ્રભુ તમે તો એક સાધુનું સંતાન છો અને આવા કોઈ પાગલ માણસ હોય એને તમારે ધર્મને પંથે વાળવા જોઈએ અને ધર્મને બોધ દેવો જોઈએ. મનુ દાદા ધર્મને પંથે લેવા જોઈએ. બહુ સારું પ્રભુ ભૂલ હવે કોઈ દિવસ એવી ભૂલ નહીં કરું પ્રભુ. બહુ સારું મનુ દાદા તમારી ભૂલ હું તમને માફ કરું છું મનુ દાદા માફ કરું છું. બહુ સારું રામદેવજી લો જય ઓ ગાંડા હનુમાન ગાંડાની ભિક્ષા લગાની સબરી લારજી. ગાંડા હનુમાન ગાંડાની ભિક્ષા લગાની સબરી લારજી. યાદ જાણ ઘણું બાકી છે, બધા શાંતિથી બેસજો.